Hello, friends. Today we will revise chapter number 4, Literary Heritage of India. Friends, in the previous lecture, we discussed about the man's journey for expressing his thoughts, feelings, emotions when the language was not developed. ફ્રેન્ડ્સ, આના પહેલાંનો જે લેક્ચર હતો રિવિઝન લેક્ચર ચેપ્ટર નંબર 4નો, એની અંદર આપણે એ વસ્તુ ડિસ્કસ કરી ગયા કે જ્યારે લેંગ્વેજીસ નથી બની એવા સમયમાં માણસો એકબીજા સાથે વાતો કઈ રીતે કરતા હતા, એ લોકો એકબીજાના વિચારો એકબીજા સાથે શેર કઈ રીતે કરતા હતા. આપણે જોઈ ગયા કે જ્યારે પ્રિમિટિવ મેન્સ હતા, એન્શન્ટ સમય હતો, જ્યારે લેંગ્વેજીસ ડેવલપ નથી થઈ, તો એવા સમયમાં માણસો પોતાના વિચારો એકબીજાના સાથે સંપર્ક કરવાનું માધ્યમ એ ફેશિયલ એક્સપ્રેશન્સ હતું, જેસ્ચર્સ, સિમ્બોલ્સ, જેને ઇવન ડ્રોઈંગ્સ, સાઉન્ડ્સ, આ બધી જ વસ્તુ એ ડિફરન્ટ મીડિયમ્સ હતા, ફર્સ્ટ ફોર્મ હતા કોમ્યુનિકેશનના, એવું આપણે કહી શકાય. લોકો હાવભાવ ઉપરથી ઈશારાઓ કરી, અલગ અલગ ચિત્રો દોરી, અલગ અલગ અવાજો કરી અને એકબીજા સાથે સંપર્ક કરતા હતા. જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ ડાયલેક્ટ્સ બનતી ગઈ, બોલી જેને કહી શકાય, સ્ક્રિપ્ટ્સ બનતી ગઈ, લિપિઓ આવી અલગ અલગ, અને એ લિપિઓ, એ અક્ષરો ઉપરથી ભાષાઓ બની, લેંગ્વેજીસ બની. અને જ્યારથી એ લેંગ્વેજીસ બની એ પછી ધીરે ધીરે દુનિયાની અંદર અલગ અલગ લિટરેચરની ઉત્પત્તિ થઈ, અલગ અલગ લિટરેચર્સ ડેવલપ થયા, લિટરેચર્સ લખાયા. ફ્રેન્ડ્સ, આપણે એ પછી સંસ્કૃત લેંગ્વેજનું પણ ઇમ્પોર્ટન્સ ડિસ્કસ કરી ગયા કે ધ્રો સંસ્કૃત એન એન્શિયન્ટ લેંગ્વેજ ઇઝ અ કન્ટેમ્પરરી લેંગ્વેજ. સંસ્કૃત લેંગ્વેજ એ પહેલેથી જ એક ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ ઇન્ડિયા માટે રહી છે. ભલે એ પ્રેઝન્ટ ટાઈમની અંદર કોમ્યુનિકેશન માટે યુઝ નથી થતી, બટ સ્ટીલ રિલિજિયસ સેરેમનીઝ અથવા કોઈ પણ વર્શિપિંગ ફેક્ટર્સ હોય, એવી બધી બાબતોમાં આજની તારીખે સંસ્કૃત લેંગ્વેજનો જ યુઝ કરવામાં આવે છે. ફ્રેન્ડ્સ, ઇન્ટરનેશનલ લેવલે સંસ્કૃતને કોમ્પ્યુટરમાં પણ માન્યતા મળેલી છે. સો ફ્રેન્ડ્સ, સંસ્કૃત એ પહેલેથી લિટરેચર માટે ફેમસ રહ્યું હતું. ફ્રેન્ડ્સ, આજે આપણે જે ડિસ્કસ કરવાના છે એમાં આપણે વેદો વિશે ડિસ્કસ કરવાના છે. દેટ હાઉ મેની વેદાસ આર ધેર ઇન ઇન્ડિયા એન્ડ વિચ આર ધે. વેદાસ કયા કયા છે, હાઉ મેની વેદાસ આર ધેર, કેટલા વેદાસ છે અને તે કયા છે, એ આપણે ડિસ્કસ કરીશું. પહેલી વાત કરી છે અહીંયા ઋગ્વેદ. જો ઋગ્વેદની વાત કરીએ, આમ 4 ટાઈપ્સ છે વેદના, અલગ અલગ 4 પ્રકારના વેદો છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. અહીં આપણે ફ્રેન્ડ્સ જોઈ શકીએ છીએ કે ઋગ્વેદ છે, સામવેદ છે, યજુર્વેદ છે, બરાબર, અથર્વવેદ છે એની નીચે. સો આ 4 વેદ એ આપણે જોઈ શકીએ છીએ કે જે આપણા લિટરેચરનો, એન્શિયન્ટ લિટરેચરનો પાર્ટ કહી શકાય. સ્ટાર્ટિંગ વિથ લિટરેચર, જો ઋગ્વેદથી સમજવાનું સ્ટાર્ટ કરીએ તો ઋગ્વેદ ઇઝ ધ ઓલ્ડેસ્ટ ઓફ ઓલ ધ 4 વેદાસ એન્ડ હેન્સ ધ ઓલ્ડેસ્ટ ઓફ ઇન્ડિયન લિટરેચર. ફ્રેન્ડ્સ, આ ઓબ્જેક્ટિવમાં પણ પૂછાઈ શકે કે ઋગ્વેદ શું છે, તો કહે છે કે ઋગ્વેદ એ 4 વેદોમાં જો સૌથી જૂનામાં જૂનો વેદ હોય તો એ ઋગ્વેદ છે. ઋગ્વેદ એ આપણા ઇન્ડિયાનું સૌથી જૂનામાં જૂનું લિટરેચર પણ કન્સિડર કરી શકાય. ઇટ ઇઝ કન્સિડર્ડ, it is the oldest Indian literature.
ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય કે વિચ ઇઝ ધ ઓલ્ડેસ્ટ ઇન્ડિયન લિટરેચર, તો એ ઋગ્વેદ છે. ઇટ કન્સિસ્ટ ઓફ 1028 વર્સિસ. ફ્રેન્ડ્સ, ઋગ્વેદની અંદર 1028 વર્સિસ શ્લોકો આવેલા છે. ઋગ્વેદની અંદર 1028 શ્લોકો વિશે વર્ણન કરેલું છે. એની અંદર એના વિશે માહિતી આપેલી છે. ઇટ ઇઝ અ વન્ડરફુલ વર્ક ડિવાઇડેડ ઇન્ટુ 10 ડિવિઝન. ઋગ્વેદ એક ખૂબ જ સુંદર કામ છે, જેની અંદર એ 10 અલગ અલગ ભાગોમાં એનું વિભાજન કરેલું છે. ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 10 ડિવિઝન. મોસ્ટ ઓફ ધ વર્સિસ આર ધ પ્રેયર્સ ઓફ ગોડ. એમાં મુખ્ય કરીને મોટા ભાગના જે શ્લોકો છે એ દેવી દેવતાઓના પ્રાર્થના માટે, એમની પૂજા માટે, એમને વર્શિપિંગ કરવા માટે આ શ્લોકોનું વર્ણન કરવામાં આવેલું છે. ધીસ પ્રેયર્સ વેર યુઝડ ડ્યુરિંગ ધ યજ્ઞાસ. મોટાભાગે આ જે પ્રેયર્સ છે, આ જે વર્સિસ, જે શ્લોકોનું ઉચ્ચારણ આની અંદર આપેલું છે, તે મોટાભાગે યજ્ઞ કરતી વખતે, યજ્ઞ સમયમાં આ બધો પ્રાર્થના એની અંદર આ શ્લોકોનો ઉચ્ચાર કરેલો છે. એમોંગ ધ વર્સિસ that preach about worshipping Usha, the goddess of dawn, is fascinating. ફ્રેન્ડ્સ, અહીંયા એક એક્ઝામ્પલ પણ આપેલો છે કે એમાંથી એક અમુક વર્સિસ છે, અમુક શ્લોકો છે જે સવારે પ્રભાતની દેવી ઉષા જેને કહેવામાં આવે છે, પરોઢની દેવી જેને કહેવામાં આવે છે, ધ ગોડેસ ઓફ ડોન, એનું જે શ્લોક છે એ ખૂબ જ મનમોહક રીતે વર્ણન કરવામાં આવ્યો છે. ધીસ વર્ક વોઝ કમ્પોઝડ બાય પીપલ રિસાઇડિંગ ઇન સપ્તસિંધુ રીજન. આ વર્ક કોના દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે? તો કહે છે કે એ પીપલ દ્વારા કે જે સપ્તસિંધુ રીજનની અંદર 7 રિવરના કિનારે જેનું સિવિલાઇઝેશન ડેવલપ થયું હતું, સપ્તસિંધુ રીજનના કિનારે જે લોકોનો વિકાસ થયો હતો એ લોકો દ્વારા આ વર્ક કમ્પોઝ કરવામાં આવ્યું હતું. નોટની અંદર અહીં સેક્શન આપી દો. સપ્ત મીન્સ 7, સિંધુ મીન્સ રિવર સિંધુ. રિવર સિંધુની જે 7 ટ્રિબ્યુટરીઝ છે, સો સપ્ત સિંધુ રિવર્સ ટુ ધ કરંટ પંજાબ વેર 7 રિવર ઓફ સિંધુ ફ્લોસ. બરાબર, કે જ્યાં સિંધુની 7 અલગ અલગ ટેરેટરીઝ એ ફ્લો થતી હોય છે. ધ વર્ક ડિસ્ક્રાઇબ્સ પોલિટિકલ, social and religious matters of Aryans who resided in the સપ્તસિંધુ region. આની અંદર શેના વિશે માહિતી આપી છે? તો કહે છે પોલિટિકલ એટલે રાજકીય, સોશિયલ એટલે સામાજિક, રિલિજિયસ એટલે ધાર્મિક. આ આર્યન્સ જે પ્રજાતિ હતી એ આર્યન્સ પ્રજાતિની રિલિજિયસ એટલે એ લોકોની ધાર્મિક બાબત, રાજકીય બાબત, સોશિયલ એટલે સામાજિક બાબત, આ દરેક વસ્તુ વિશે એમનું વર્ણન કરેલું છે આર્યન્સ વિશે કે જે સપ્તસિંધુ રીજનની પાસે એ લોકો રહેતા હતા. સો ફ્રેન્ડ્સ, હવે આપણે વાત કરીએ બીજા વેદની, જેને આપણે સામવેદ તરીકે ઓળખીએ છીએ. સામવેદ ઇઝ ધ વેદા ઓફ મેલોડી એન્ડ ચેન્ટિંગ. સામવેદ ઇઝ ધ વેદા ઓફ મેલોડી, સૂર જેને કહી શકાય, ચેન્ટિંગ, કઈ રીતે સૂરનો રાગ ગાવાનો હોય, કોઈ પણ શ્લોક બોલીએ તો એ શ્લોકનો ઉચ્ચાર કઈ રીતે કરવામાં આવે, કયા રાગની અંદર એને ગાવામાં આવે, કયો મંત્ર, કયો શ્લોક એ કયા રાગથી ગાવામાં આવે, તેના વિશેની માહિતી સામવેદની અંદર આપેલી છે. સામવેદ વોઝ રિટન ટુ અન્ડરસ્ટેન્ડ ધ પ્રોસેશન ઓફ રિસિટેશન ઓફ વર્સિસ મેન્શન્ડ ઇન ઋગ્વેદ. સામવેદની અંદર કઈ બાબત લખાયેલી છે? તો કહે છે સામવેદની અંદર જે વર્સિસ છે, જે શ્લોકો છે, એનું રિસિટેશન, એનું ઉચ્ચાર કઈ રીતે કરવાનું. ઋગ્વેદના જે શ્લોકો છે, જે શ્લોકો ઋગ્વેદની અંદર લખેલા છે, એ ઋગ્વેદના શ્લોકો એમનું ઉચ્ચાર કયા પ્રકારે કઈ રીતે કરવું જોઈએ, એની શું પ્રોસેસ છે એ સમજવા માટે સામવેદની અંદર એનું વર્ણન કરેલું છે. ધ વે ગંગોત્રી ઇઝ કન્સિડર્ડ ધ ઓરિજિન ઓફ ધ હોલીએસ્ટ રિવર ગંગા. સામવેદ ઇઝ કન્સિડર્ડ the holy origin of music or say ગંગોત્રી ઓફ મ્યુઝિક. જેમ ફ્રેન્ડ્સ આપણે જાણીએ છીએ કે ગંગોત્રીને જેમ ગંગા રિવર એનું ઉત્પત્તિનું સ્થળ ગણવામાં આવે છે,
ધ વે ગંગોત્રી ઇઝ કન્સિડર્ડ ધ ઓરિજિન ઓફ હોલીએસ્ટ રિવર ગંગા. ગંગા રિવરનું ઓરિજિન ગંગોત્રી જેમ ગણવામાં આવે છે, એનું ઉદ્ભવ સ્થળ. એવી જ રીતે સામવેદને મ્યુઝિક, સંગીતનું ઉદ્ભવ સ્થળ ગણવામાં આવે છે. સંગીતનો ઉત્પત્તિ ત્યાંથી થઈ હતી અને એટલા જ માટે એને ગંગોત્રી ઓફ મ્યુઝિક પણ કહેવામાં આવે છે. ગંગોત્રી, ગંગા રિવરનું ઓરિજિન, અહીંયા ગંગોત્રી ઓફ મ્યુઝિક. કદાચ ફ્રેન્ડ્સ ઓબ્જેક્ટિવની અંદર પૂછાય કે વોટ ઇઝ નોન એઝ ધ ગંગોત્રી ઓફ મ્યુઝિક, તો સામવેદ. આપણે એ આન્સર યાદ રાખવાનો કે સામવેદ ઇઝ નોન એઝ ધ ગંગોત્રી ઓફ મ્યુઝિક. હવે વાત કરીએ ત્રીજા વેદની, જે છે યજુર્વેદ. યજુર્વેદની વાત કરીએ તો કે ઇટ ઇઝ કોલ્ડ અ વેદ ઓફ યજ્ઞાસ. મોટાભાગે યજ્ઞોની અંદર આ વેદોનો ઉચ્ચાર થાય છે. કઈ રીતે યજ્ઞ કરવામાં આવે, યજ્ઞ કરવાની જે રીત છે, બરાબર, એ દરેક વસ્તુ યજુર્વેદની અંદર જણાવેલી છે. ઇટ ઇઝ કમ્પોઝડ ઇન બોથ ધ ફોર્મ્સ, નેમલી ધ પ્રોઝ એન્ડ વર્સ. શું કહે છે? એ બંને રીતે કમ્પોઝ કરવામાં આવી છે, પ્રોસમાં પણ અને વર્સિસમાં પણ. બરાબર. The Yajurved describes the hymns recited at the time of yajnas done during the religious rituals. યજુર્વેદની અંદર જે હિમ્સ, જે મંત્રો આપણે યજ્ઞ વખતે ઉચ્ચાર કરતા હોઈએ, આપણે જ્યારે કોઈ પણ ધાર્મિક કાર્ય કરતા હોઈએ તો એ ધાર્મિક કાર્ય વખતે યજ્ઞ સમયે જે પણ મંત્રોનો ઉચ્ચાર કરતા હોઈએ એ મંત્રો વિશે યજુર્વેદની અંદર જણાયેલું છે. એ વિશે આપણને માહિતી આપેલી છે. બીજું છે અથર્વવેદ. અથર્વવેદની વાત કરીએ તો છેલ્લો વેદ, ચોથો વેદ અથર્વવેદ. અથર્વવેદ ડિસ્ક્રાઇબ્સ વેરિયસ ટાઈપ્સ ઓફ રિચ્યુઅલ્સ એન્ડ સંસ્કાર્સ. ફ્રેન્ડ્સ, આપણે બધાને ખબર છે કે જ્યારે ઇન્ડિયન કલ્ચરની જો આપણે વાત કરીએ, આપણી ભારતીય પ્રથાની વાત કરીએ, તો આપણું કલ્ચર ઘણું જ પ્રાચીન અને ઘણું જ મહાન ગણવામાં આવે છે. આપણું કલ્ચર એ બહુ જ એન્શન્ટ, બહુ જ પાયસ તરીકે કન્સિડર કરવામાં આવે છે. જો અથર્વવેદની અંદર વાત કરીએ તો આપણા ઘણા બધા રીતિ રિવાજો, આપણા સંસ્કાર, આપણા ડિસિપ્લિન્સ, આપણી રીતભાત, આપણી રહેણીકરણી, આ દરેક વસ્તુ વિશે અથર્વવેદની અંદર માહિતી આપેલી છે. આપણું જીવન કેવું હોવું જોઈએ, આપણે કેવું જીવન જીવવું જોઈએ, કોની સાથે કેવું વર્તન હોવું જોઈએ, બરાબર. આપણી સંસ્કારની અંદર, આપણા ધર્મની અંદર આપણે દરેક લોકોનું શું સ્થાન છે, આપણી સંસ્કૃતિની અંદર આપણી માટે માતા પિતાનું શું સ્થાન રહેલું છે, કોની સાથે આપણે કઈ રીતેનું આપણું વર્તન હોવું જોઈએ, આપણા ગુરુઓ સાથે, આપણા માતા પિતા સાથે, આપણા વડીલો સાથે, આપણા ભાઈ બહેનો સાથે, આપણા મિત્રો સાથે, દરેક સાથેના આપણા વર્તન, એની સાથે સાથે ઇવન આપણા શત્રુઓ સાથે પણ આપણે કેવું વર્તન કરવું જોઈએ, કેવું ન કરવું જોઈએ, ક્રોધના સમયે આપણું વર્તન કેવું હોવું જોઈએ, આ દરેક વસ્તુની જાણકારી અથર્વવેદ દ્વારા આપણા સુધી પહોંચાડવામાં આવેલી છે. અથર્વવેદ એ દરેક વ્યક્તિને પોતાની સંસ્કૃતિ પ્રમાણે એવું કહેવાય છે કે આપણા જે રીતિ રિવાજ ને આપણા સંસ્કાર વિશે આપણને માહિતગાર કરે છે. ફ્રેન્ડ્સ, આ સાથે તમે 4 વેદો વિશે સમજી ગયા છો. ધેર આર 4 વેદ્સ: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. આપણા ચારેય વેદો વિશે ડિટેલમાં સમજી ગયા કે ઋગ્વેદ એ સૌથી જૂનામાં જૂનો વેદ છે ચારેય વેદમાંથી. ઋગ્વેદ એ એન્શિયન્ટ ઇન્ડિયન લિટરેચર તરીકે પણ માનવામાં આવે છે. એની અંદર 1028 વર્સિસ છે, જે મોટાભાગે દેવી દેવતાઓની પ્રાર્થના માટે બનેલા છે. સામવેદ જે ગંગોત્રી ઓફ મ્યુઝિક કહેવામાં આવે છે, જેની અંદર એ વર્સિસ જે ઋગ્વેદની અંદર આપેલા છે એનું રિસિટેશન્સ કઈ રીતે થાય, એનો ઉચ્ચાર કઈ રીતે થાય, એના વિશે માહિતી આપી છે. યજુર્વેદ કે જેની અંદર યજ્ઞ વિશે માહિતી આપી છે. અને છેલ્લું અથર્વવેદ કે જેના વિશે આપણા રિચ્યુઅલ્સ કેવા હોવા જોઈએ,
આપણા સંસ્કાર કેવા હોવા જોઈએ એના વિશે માહિતી અથર્વવેદમાં આપેલી છે. હવે આપણે સમજીશું ઇન્ટુ વિચ સેક્શન વોઝ વેદાસ ડિવાઇડેડ. કયા સેક્શનની અંદર વેદને ડિવાઈડ કરેલા છે. તો અહીંયા માહિતી આપી છે. ઈચ વેદ દેટ ઇઝ ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વેદ આર અગેન ડિવાઇડેડ ઇન્ટુ 4 સેક્શન. જેમ વેદને જેમ 4 ભાગની અંદર ડિવાઈડ કરેલા છે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વેદ, એવી રીતે આ દરેક 4 વેદો પણ 4 ભાગની અંદર ડિવાઇડેડ છે. જેમ કે એમના 4 સેક્શન્સની અંદર ડિવાઇડેડ કરેલા છે. ફર્સ્ટ છે સંહિતા, બીજું છે બ્રહ્મના, ત્રીજું છે આર્યનકા અને ચોથું છે ઉપનિષદ્સ. ફ્રેન્ડ્સ, અહીંયા દરેક વિશે માહિતી આપી છે. ચારેય વેદને 4 સેક્શનમાં ડિવાઈડ કરેલા છે. સંહિતા, બ્રહ્મના, આર્યનકા અને ઉપનિષદ્સ. પહેલું છે સંહિતા. સંહિતા શું છે તો કહે છે ઇટ ઇઝ અ સેક્શન ઓફ વેદ. વેદનો એક સેક્શન છે કન્સિસ્ટિંગ ઓફ મંત્રસ, હિમ્સ, પ્રેયર્સ એક્સેટ્રા. જેની અંદર સંહિતાની અંદર મંત્રો આપેલા છે, હિમ્સ, શ્લોકો, પ્રાર્થનાઓ, આ દરેક વસ્તુનું વર્ણન એ સંહિતાની અંદર આપેલું છે. બ્રહ્મના, જેને આપણે બ્રહ્મૈકલ લિટરેચર પણ કહીએ છીએ, તો કહે છે કે એની અંદર ધ બ્રહ્મના આર અ કલેક્શન ઓફ એન્શિયન્ટ ઇન્ડિયન ટેક્સ્ટ વિથ કોમેન્ટરીઝ ઓન ધ હિમ્સ ઓફ વેદાસ. શું કહે છે બ્રહ્મના શું છે? ઇટ ઇઝ અ કલેક્શન ઓફ એન્શિયન્ટ ઇન્ડિયન ટેક્સ્ટ. આપણી પ્રાચીન જે ભારતીય ટેક્સ્ટ રહેલી છે એની અંદર હિમ્સ વિશેની જે કોમેન્ટરીઝ છે. પહેલાંના સમયમાં આપણને ખબર છે કે જે મહાન ઋષિમુનિઓ થઈ ગયા આપણી ભારતીય સંસ્કૃતિમાં, ઘણા મહાન સાધુ સંતો ઋષિમુનિઓ થઈ ગયા જેમને અલગ અલગ ગ્રંથો લખ્યા હતા. અને એ બ્રહ્મૈકલ ગ્રંથ, જે બ્રાહ્મણો દ્વારા લખેલા ગ્રંથ, જેમને બ્રહ્મૈકલ લિટરેચર તરીકે આપણે ઓળખીએ છીએ. મેની બ્રહ્મૈકલ એપિક્સ ઓર સે લિટરેચર વેર કમ્પોઝ ટુ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ વેદિક લિટરેચર. મોટાભાગે જે આ બ્રહ્મૈકલ લિટરેચર જે લખવામાં આવ્યા હતા, આ બ્રહ્મૈકલ એપિક્સ કે લિટરેચર એ કમ્પોઝ કરવામાં આવ્યા હતા. શેની માટે? તો કહે છે કે જે વેદિક લિટરેચર છે, જે એન્શિયન્ટ લિટરેચર છે, એના મિનિંગ, એને સમજવા માટે, એનો મતલબ સમજવા માટે કે વેદાસ શું છે, વેદાસનું મહત્ત્વ શું છે, વેદિક લિટરેચર શું છે, એ સમજવા માટે આ બ્રહ્મૈકલ એપિક્સ અથવા બ્રહ્મૈકલ લિટરેચર લખવામાં આવ્યા હતા. ધીસ લિટરેચર કન્સિસ્ટ ઓફ ક્રિટિકલ એપ્રિસિએશન બેસ્ડ ઓન વેદાસ કમ્પોઝડ ઇન પોએટિક ફોર્મ. અહીં કહે છે કે આ જે લિટરેચર્સ છે એની અંદર શું છે તો કહે છે બ્રહ્મૈકલ લિટરેચરની અંદર એક ક્રિટિકલ એપ્રિસિએશન કરેલી છે. કટાક્ષ ભાવનાથી ક્રિટિકલ એપ્રિસિએશન, પ્રશંસા કરવામાં આવી છે વેદાસ પ્રમાણે, બરાબર, જે એક પોએટિક ફોર્મમાં, એક કવિના રૂપમાં, એક કવિતાના રૂપની અંદર, એ પોએટિક ફોર્મની અંદર અહીંયા રજૂ કરવામાં આવેલી છે. ફ્રેન્ડ્સ, ત્રીજું છે આર્યનકાસ. આર્યનકાસ વેર ટેક્સ્ટ on those Aryans who used to spend the last phase of life in forest. આર્યનકાસ એ એવા લોકો વિશે વર્ણન કરેલી ટેક્સ્ટ છે જે આર્યન્સ લોકો હતા, જે પોતાના જીવનનો જે અંતિમ ક્ષણ છે, જે છેલ્લી ઘડી છે, એ જંગલમાં પોતાની જિંદગી વિતાવતા હતા. આર્યનકાસ કન્સિસ્ટેડ ઓફ લિટરેચર બેસ્ડ ઓન ફિલોસોફી which was the result of deep thinking of people who spent their last days in the forest. આર્યનકાસ જે હતું એ એવા લિટરેચરમાંથી એક છે જે એવી ફિલોસોફી ઉપર બેઝ છે, એવા લોકોના થિંકિંગ ઉપર બેઝ છે જે લોકોએ પોતાની જીવનનો છેલ્લો ભાગ એ જંગલોમાં ગાળી અને પોતાની ફિલિંગ, પોતાની ડીપ થિંકિંગ એ અહીંયા રજૂ કરેલી છે. ઉપનિષદ, વેદાંતા જેને કહીએ, અથવા તો ઉપનિષદની જો વાત કરીએ તો કહે છે ધ ઉપનિષદ આર કોમનલી રિફર્ડ ટુ વેદ પ્લસ અંતા, દેટ ઇઝ ધ એન્ડ ઓફ વેદ ઓર સે ધ લાસ્ટ ચેપ્ટર ઓર ધ લાસ્ટ પાર્ટ ઓફ ધ વેદ. ઉપનિષદને વાત કરીએ અથવા તો વેદાંતા પણ જેને કહેવામાં આવે છે. વેદ અંતા એટલે વેદનો અંત, જે વેદનો જે છેલ્લો ભાગ છે, જે વેદાસ છે, એની અંતિમ ચેપ્ટર, એનું લાસ્ટ ચેપ્ટર અથવા તો છેલ્લો ભાગ જેને કહી શકાય,
that is known as Vedanta. The Upanishadic literature gives a vivid description and analysis of the beginning of the universe, the mysteries of life and death, materialistic and spiritual world, etc. ઉપનિષદ લિટરેચરની અંદર એક વિવિધ એક અલગ પ્રકારનું ડિસ્ક્રિપ્શન આપેલું છે, એનાલિસિસ કરેલું છે. કઈ બાબતમાં? તો કહે છે કે આખા બ્રહ્માંડની શરૂઆત જે થઈ, બિગનિંગ, કે આ બ્રહ્માંડની શરૂઆત કઈ રીતે થઈ, દુનિયા કઈ રીતે બની હતી, ધ મિસ્ટ્રીઝ ઓફ લાઈફ એન્ડ ડેથ, જીવન મૃત્યુનું રહસ્ય જે કહીએ, મટીરિયલિસ્ટિક એન્ડ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ, આધ્યાત્મિક દુનિયા જેને કહેવામાં આવે, ભૌતિક દુનિયા, આધ્યાત્મિક દુનિયા, આ બધા વિશેની જે ડિસ્ક્રિપ્શન્સ જે છે એ આ ઉપનિષદ લિટરેચરની અંદર એ બહુ સારામાં સારી રીતે એનું વર્ણન ઉપનિષદની અંદર વેદાંતાની અંદર કરવામાં આવ્યું છે. બૃહદરણ્યા એન્ડ ચંદોગ્યા આર ધ અર્લીએસ્ટ ઓફ ઉપનિષદ. આ યાદ રાખવાનું ફ્રેન્ડ્સ, ઓબ્જેક્ટિવની અંદર પૂછી શકે. બૃહદરણ્યા અને ચંદોગ્યા આ અર્લીએસ્ટ ઉપનિષદ હતા, શરૂઆતના ઉપનિષદ હતા. ધે આર ઇન ધ ફોર્મ ઓફ ડાયલોગ્સ. એ ડાયલોગ્સના ફોર્મની અંદર હતા, એકબીજા સાથે આપણે જેમ ચર્ચા કરતા હોઈએ, વાત કરતા હોઈએ એ રીતેના ફોર્મની અંદર હતા. ધ મુક્તિકો ઉપનિષદ ટેલ્સ ધેટ ધેર આર 108 ઉપનિષદ ઇન ટોટલ. જે મુક્તિકો ઉપનિષદ હતું એને મુક્તિકો ઉપનિષદની અંદર એ વસ્તુ જણાવવામાં આવી છે કે ટોટલ 108 ઉપનિષદ એ રહેલા છે. ફ્રેન્ડ્સ, so here we can understand that there are total 108 Upanishad in total, that is described by Muktiko Upanishad. So friends, here we complete today's lecture. Today friends, we described about what is Vedas and how the Vedas are divided again into 4 sections. Now friends, we'll discuss about the other topic of this chapter in our next lecture. Thank you friends.